નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની પોતાની ચેનલ ટોપ વાતો મિક્સમાં। વર્ષ 2024 થી 2027 સુધી મિત્રો વિશ્વની સૌથી ધનવાન રાશિમાં આ 4 રાશિઓના ચિહ્નો ધરાવતા લોકોનો સમાવેશ થવા જઈ રહ્યો છે। મિત્રો, આ રાશિના લોકોનું કરિયરમાં, રોજગારમાં અને આર્થિક રીતે મજબૂત અને વૃદ્ધિ ભરેલું આ વર્ષ રહેશે અને તેઓનું ભવિષ્ય પણ પ્રગતિના પંથે રહેવાનું છે। મિત્રો, આ 4 રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાન પર અડશે અને આ લોકો આર્થિક રીતે મજબૂત બનવા જઈ રહ્યા છે। જ્યારે તેમના દુઃખના કે તકલીફોના દિવસો હતા તે હવે આ વર્ષોમાં તેમનો દસકો ભગવાન શિવના આશીર્વાદથી સવળો એટલે કે સારો થવા જઈ રહ્યો છે। મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ 4 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે અને હવે તેમના કિસ્મતનો સિતારો ચમકવાના દિવસો આવી ગયા છે। ભગવાન શિવ આ 4 રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે મિત્રો 2024 થી 2027 સુધીનો સમય આ 4 રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે। હા મિત્રો, તમને આ સમય દરમિયાન ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા અને સારા સમાચાર તેમજ મોટા લાભ, આર્થિક લાભ અને દરેક કાર્યમાં તમને મોટી સફળતા મળવા જઈ રહી છે, જે હવે આ રાશિઓના જાતકોનું જીવન બદલી નાખશે। તો મિત્રો, એ કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શિવના આશીર્વાદથી વર્ષ 2024 થી વર્ષ 2027 સુધી અનેક પ્રકારના શુભ સમાચાર અથવા મોટા લાભ મળવાના છે। તેથી મિત્રો, અમે આવી જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ। તેથી તમે વહાલા મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો અને આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં કે અધૂરો પણ મૂકશો નહીં મિત્રો, કારણ કે આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા કાળના કાળ મહાકાળ ભોલેનાથ ભગવાન શિવના સાચા ભક્તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય ચોક્કસ લખો, જેથી તમને કાળના કાળ મહાકાલ ભોલેનાથજીની કૃપા દ્રષ્ટિ સાથે તેમના આશીર્વાદ પણ સીધા મળી રહે। તો મિત્રો, આવો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી વર્ષ 2024 થી 2027 સુધીનો સમય ઘણો સારો અને સમૃદ્ધ સાબિત થવાનો છે। મિત્રો, આ સમય દરમિયાન આ રાશિના લોકો સામાન્ય કરતાં વધુ ધનવાન હશે એવું કહી શકાય કે આ સમય દરમિયાન આ 4 રાશિના લોકોનું નસીબ 7મા આસમાન પર રહેશે। મિત્રો, આવું બનાવવાનું જ છે અને તેમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે। જ્યારે કોઈ પણ વસ્તુ સારી હોય અથવા વ્યક્તિના જીવનમાં ખરાબ બને છે તો તેમાં ગ્રહોની મોટી ભૂમિકા હોય છે। વિચાર્યા જેવું છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું સારું જ રહે છે। એવું સારું છે કે જો સ્થિતિ ગ્રહો સારા ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો પહાડ પણ તૂટી શકે છે। શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે। એટલું જ નહીં, આ સિવાય તેમને ભગવાન શિવ પણ કહેવામાં આવે છે। દેવોના દેવ મહાદેવ એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું છે। જો કે ભગવાન શિવને સ્વભાવે જેટલા નિર્દોષ અને ભોળા માનવામાં આવે છે તેટલા જ તેઓ ગુસ્સે થાય છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન શિવને કોઈ વ્યક્તિએ પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે। હા, એકવાર ભગવાન શિવની કૃપા થઈ જાય તો ચોક્કસ તેને સારો સમય આવવાથી કોઈ રોકી શકતું નથી। તેથી જ મિત્રો, આ 4 રાશિના લોકો માટે 2024 થી 2027 નો સમય ખૂબ જ સારો સાબિત થશે। તેમના ભાગ્યનો હવે ઉદય થવાનો છે। તેથી આ લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે। તો મિત્રો, આવો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેનાથી કાળના કાળ મહાકાલ ભગવાન શિવ કૃપાથી તેમના જીવનમાં ધન, ધાન્ય અને અપાર સંપત્તિ આવવા જઈ રહી છે। નંબર 1 છે ધનુ રાશિ। ધનુ રાશિના જાતકોને 2024માં આર્થિક ઉન્નતિ મળશે। તમે પ્રગતિનો અનુભવ કરશો। ધનુ રાશિના લોકો ઝડપથી પૈસા કમાવવાની પ્રતિષ્ઠા ધરાવે છે। તેઓ તેમની જન્મજાત ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે। વર્ષના પ્રથમ 6 મહિનામાં તમે તમારી પ્રગતિનો અનુભવ કરશો। સ્થિર નાણાકીય લાભ થશે, પરંતુ ઉત્તરાર્ધમાં તમારા નાણાકીય લાભમાં સુધારો થશે। ખાસ કરીને તમારા નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવો છો કારણ કે તમારા ખર્ચમાં કોઈ વધારો થતો નથી। નોંધપાત્ર નાણાકીય અસર છે, પરંતુ બચત કરવાનો પ્રયાસ કરો। સમજદારીપૂર્વક કરેલા રોકાણો તમને લાભ આપશે। તમને લાભ થાય છે।
આ પૈસા કમાવવા માટે વર્ષના બીજા ભાગમાં વિવિધ તકો હાજર છે. નાણાકીય લાભ અને તકો માટે એક આદર્શ વર્ષ છે. તમારા ભાગ્યશાળી મહિનાઓ જૂન, જુલાઈ અને ઓક્ટોબર છે. તમે આ મહિનામાં તમારા નાણાંનું રોકાણ કરી શકો છો અને નફો મેળવી શકો છો. નંબર 2 છે મીન રાશિ. મીન રાશિના જાતકોને 2024માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ થશે. આ વર્ષ સમજદારીપૂર્વકના રોકાણ દ્વારા સારી આર્થિક સ્થિતિ લાવશે. વર્ષની શરૂઆતમાં મોટી રકમનો ખર્ચ ન કરો. આખા વર્ષ દરમિયાન પૈસાની કોઈ કમી નહીં રહે. પગાર વધારો અનુભવવા જઈ રહ્યા છીએ જે તમને સુરક્ષિત નાણાકીય આધાર આપશે. જેઓ વ્યવસાયમાં છે તેમના માટે આ વર્ષ કમાણી તેમજ સંભવિત ખર્ચ લાવશે. જો તમે અને તમારા જીવનસાથી વ્યવસાય ચલાવો છો તો બધું સરળતાથી ચાલશે. તમારી સર્જનાત્મક વૃત્તિ જ્યારે રોકાણના નિર્ણયોની વાત આવે ત્યારે તમને માર્ગદર્શન આપશે. નાણાકીય લાભો અને તકો માટે તમારો ભાગ્યશાળી મહિનો છે. આ ફેબ્રુઆરી, જૂન, સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. મિત્રો, નંબર 3 પર છે મેષ રાશિ. મેષ રાશિના લોકો 2024માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે. તેઓ સંપત્તિનું નિર્માણ કરી શકે છે. આથી તેમની નિયમિત આવક આખા વર્ષ દરમિયાન વધશે. મેષ રાશિની કુંડળી આગાહી કરે છે કે તેમને પગાર વધારો અને નોકરીમાં બોનસ મળશે, જે સમગ્ર વ્યવસાયમાં તેમની પ્રતિષ્ઠા વધારશે. તેમને વ્યવસાયિક સાહસો, ખાસ કરીને માઇનિંગ, ટેક્સટાઇલ, જમીન, કોલસા, પરિવહન અથવા ટેકનોલોજીમાં સહકારથી નફો મળશે. તે તમારા માટે ફાયદાકારક રહેશે અને જો શક્ય હોય તો નવી ભાગીદારી બનાવો. જમીન અને શેર બજારનું આમંત્રણ લાભદાયી છે જે તમને સારો નફો આપશે. મે અને ઓક્ટોબર મહિનો તળિયે નફા માટે ફળદાયી છે, પરંતુ તમારે ફેબ્રુઆરી અને માર્ચ મહિના ટાળવા. નંબર 4 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો 2024માં નાણાકીય પ્રગતિનો અનુભવ કરવા જઈ રહ્યા છે. જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે, પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન કુશળતામાં સારા છે. નાણાકીય જન્માક્ષર સૂચવે છે કે તે વધુ પૈસા લાવશે અને વધુ બચત અને પર્યાપ્ત રોકાણ માટે આ એક સારું વર્ષ છે. તમારી રાશિચક્રનો સમાવેશ ટોચની 5 સૌથી ધનિક રાશિઓમાં થશે. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ નથી થતું, પણ તમને બોનસ મળશે. આવકના અન્ય કોઈ પણ સ્ત્રોતમાંથી ધંધો વધશે અને કેટલાક મૈત્રીપૂર્ણ ભાગીદારો લાવશે. તમે સંપત્તિમાં વધારો, સંભવિત મિલકતની ખરીદી અને સફળ સંયુક્ત સાહસોનો અનુભવ કરશો. નાણાકીય લાભ અને તક માટે તમારો ભાગ્યશાળી મહિનો જાન્યુઆરી, મે, જૂન અને સપ્ટેમ્બર છે. તો મિત્રો, આ હતી વર્ષ 2024થી 2027 સુધીની સૌથી ભાગ્યશાળી કિસ્મત ધરાવતી રાશિઓ. તો મિત્રો, આ 4 રાશિમાંથી તમારી કઈ રાશિ છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરીને સાથે તમારી આ પોતાની ચેનલ ટોપ વાતો મિક્સને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.